તમે ખાલી ઇમેજિન કરો એ પ્રાણી વિશે કે જે પ્રાણી બરફનો તુફાન આવે તો એ તુફાનની અંદર ઘરી જાય છે. જનરલી બધા પ્રાણીઓ કેવું કરે કે તોફાન આવે તો એની સાથે સાથે ચાલ્યા જાય. તુફાન આવે તો આપણે એની બાજુ ખાલી. પણ આ એક એવું પ્રાણી છે જેની મેન્ટેલિટી એટલી સ્ટ્રોંગ છે કે તુફાનની અંદર ઘરી જાય છે અને તુફાનને જલ્દી સર કરી અને આગળ વહી જાય છે અને તુફાન પાછળ વહી જાય. એવી રીતે એ એની મેન્ટેલિટી રાખે છે અને એ પ્રાણીનું નામ છે બાયસન. અને ઘણીવાર આપણે આના વિશે બહુ ઓછા લોકો જાણે છે. બાયસન વિશે બાયસન મેન્ટેલિટી કહેવાય છે આને. કે તુફાન એટલે કે પ્રોબ્લેમ આપણી લાઈફમાં જ્યારે પણ પ્રોબ્લેમ આવે તો આપણે શું કરીએ? એ પ્રોબ્લેમ લઈને બેસી જાય ને એ પ્રોબ્લેમ સાથે જ ફરતા હોય. પણ આ બાયસન મેન્ટેલિટી જો આપણા અંદર ડેવલપ થાય ને તો એનાથી શું થાય કે આપણે એ પ્રોબ્લેમને જલ્દી સમજી શકીએ કે એ પ્રોબ્લેમ શેના લીધે આવેલી છે અને શું શું કારણ છે એ પ્રોબ્લેમ આવવાના, અને આવ્યા પછી પણ એ પ્રોબ્લેમને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. એ બધું જો આપણે આ માઇન્ડસેટ રાખીને કે તોફાનની અંદર કરીને નીકળી જવું છે, એટલે કે પ્રોબ્લેમ આવી તો પ્રોબ્લેમમાંથી આપણે બહાર નીકળવું છે, એ પ્રોબ્લેમને જડમૂળથી ઉખાડવી છે. આવી મેન્ટેલિટી રાખવી બહુ જરૂરી છે. સમજો આ વાતને. જય દ્વારકાધીશ.